પહેલું સૂપ તે જાતે નર્યાના સૂત્ર સાકાર થાય, લોકો તંદુરસ્તી માટે જાગૃત થાય અને કિડનીના રોગોની જાગૃતિ આવે તે માટે પાટણ શહેરમાં આસ્થા હોસ્પિટલ દ્વારા શહેરના જીમખાના ખાતેથી 2, 5, 11 અને 21 કિલોમીટરની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000થી વધુ સ્પર્ધકોએ વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો, જેમાં 12 વર્ષથી લઈ 50 વર્ષથી ઉપરના લોકો જોડાયા હતા. તમામને મેડલ આપવામાં આવ્યા હતા. મેરેથોન દોડમાં ભાઈઓ બહેનોમાં પ્રથમ આવનાર વિજેતાઓને મહેમાનોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પાટણ શહેરમાં આસ્થા કિડની હોસ્પિટલ પાટણ દ્વારા આયોજિત અને પાટણની વિવિધ સંસ્થાઓના સહયોગથી પાટણ શહેરમાં બીજી વાર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2, 5, 11 અને 21 કિલોમીટર સુધીની મેરેથોન યોજાઈ હતી. આ મેરેથોનમાં 1250થી વધુ બાળકો, વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. ડોક્ટર સુરેશ પટેલ દ્વારા કિડનીના ડોક્ટરો અને ઓર્થોપેડિક સહિતના ડોક્ટરો સાથે જાગૃતિ માટે પ્રશ્નોત્તરી યોજાઈ હતી. ત્યારબાદ જીમખાના ખાતે સન્માન સમારોહ અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. પ્રથમ 3 નંબરના વિજેતા બનનારને રોકડ પુરસ્કાર અને સ્મૃતિચિહ્ન મહેમાનોના હસ્તે આપવામાં આવ્યા હતા. આ મેરેથોન દોડમાં 21 કિલોમીટરની દોડમાં ભાઈઓ અને બહેનોમાં બંનેમાં મહત્તમ પુરસ્કાર ₹21,000 આપવામાં આવ્યું હતું. આ મેરેથોન દોડ પાટણ જીમખાનાથી શરૂ થઈ હતી. દોડમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ લોકો જોડાયા હતા. મેરેથોન દોડમાં પાટણ સાંસદ ભરત ડાબી, પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, કુલપતિ કેસી પોરિયા, પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસીભાઈ પટેલ, મોહનભાઈ પટેલ, કનુભાઈ પોપટ, નગરપાલિકા પ્રમુખ હિનાબેન શાહ, બેબા શેઠ, મનોજભાઈ પટેલ, ડોક્ટર સુરેશભાઈ ઠક્કર, એ ડિવિઝન પીઆઈ કેજી ભોએ, નારાયણભાઈ ઠક્કર, મનોજ પટેલ, શૈલેષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પાટણની જનતાનો સાથ અને સહકારથી ફર્સ્ટ મેરેથોનની સફળતાપૂર્વક દોડ પછી આપણે સેકન્ડ મેરેથોનનું જે આયોજન કર્યું અને સફળતાપૂર્વક આપણે પાર પાડી શક્યા છીએ. પહેલી મેરેથોનમાં આપણે હાઈએસ્ટ 11 કિલોમીટર સુધીની દોડ રાખેલી હતી, જે હાફ મેરેથોન તરીકે આપણે 21 કિલોમીટરની દોડ પૂરી કરી છે. પાટણ બહાર દાહોદ, ગોધરા, પંચમહાલ ડિસ્ટ્રિક્ટમાંથી પણ લોકો એ ભાગ લીધો છે અને આનંદની વાત એ છે કે પાટણ સિટીમાં MP, UP અને ચેન્નાઈથી પણ પાર્ટિસિપન્ટ આવ્યા છે અને દોડ પૂરી કરી છે.